સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ 84 લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે, જેમાં આપણે 22 લાખના આપણે પેમેન્ટ થયેલ છે. જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહી છે. ટોટલ 72 દિવસ જેટલો આપણે સ્થળાંતરની કામગીરી થયેલ હતી, જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસ અને વોટર ટેન્કનું કામગીરી હતું, પાર્કિંગમાં પ્રાઇમરી પટ્ટા લગાવવાની કામગીરી હતી, જીસવાન રાઉટર સ્ટેન્ડ લગાડવાના હતા, એમસીબી બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા, ઝાડો કાપવાના હતા, પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો, પછી ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો, કચેરીના બોર્ડ બનાવવાના હતા, પછી જે મોટાભાગના આર્કિલિક મટીરિયલથી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ, જેમાં અક્ષરો લગાડવાનું કામ છે. દરેક ફ્લોર પર અલગ અલગ સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાની કામગીરી છે. વૃક્ષનું રીપ્લાન્ટેશન કરવાનું છે, જેમાં 6 દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને 6 દિવસમાં 2 મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે. પાર્કિંગના ભાગમાં બધી બાજુના પતરાથી કવર કરીને ગોડાઉન બનાવવાનું છે. આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે. આરો સાથે ફ્રીજનું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાડ્યા છે. નવું આરો પણ આપણે મૂકેલું છે. જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી ફરીથી નવું કરવામાં આવેલું છે. બીજો ખર્ચ છે પદાધિકારીશ્રીઓનો. આપણે જિલ્લા પંચાયત કચેરી છે એને તોડતા આરએનસી નો પાણીનો ટાંકો, બોરની લાઈન એ બધી ડેમેજ થઈ હતી, જેને આપણે કાર્યરત કરી એનો 14,000 ખર્ચ છે. એલ્યુમિનિયમ સેક્શનનો દરેક પદાધિકારી ચેમ્બરમાં લગાડવામાં આવેલ છે, જેનો ટોટલ ખર્ચ 6,55,000 છે. એલ્યુમિનિયમ સેક્શન 6,55,000. એમાં મટીરિયલ 5,35,000 છે. મજૂરી કલર કામ છે, પડદા છે, સામાન સેટ કરવાના છે પદાધિકારીના. એમાં દરેકના ફર્નિચર, સભાખંડના ટેબલ, ખુરશીઓ, લાકડા અને અન્ય પર્સનલ વસ્તુ એનો 57,000 છે. સીસીટીવી અને તેના સર્વરનું કાઢી ત્યાંથી ઉતારી અહીંયા લાવવાનું 20,000 રૂપિયા છે ખર્ચ. કોર્ટ બિલ્ડિંગ ખાતેના જૂના જે પાર્કિંગમાં જે હતા એ બોર્ડ ઉતારી અને નવા મૂકવાના, 8મા માળેથી લોબીમાં મૂકવાના. હજુ બી સામાન આપણે હજુ બીજા માળે 4 દિવસ ને 6 દિવસ છે, 18,000 છે એમાં. અને બીજો છે ખર્ચો આપણા ચેમ્બરમાં બધું સામાન લગાડવાનું મટીરિયલ સાથે, નેમ પ્લેટ, અન્ય પરચુરણ, એ 4 દિવસ થઈ ગયું, એ 26,000 છે. એમ મળીને પદાધિકારીનો ટોટલ 12 લાખ. એ તો બિલ જે રજૂ થયા છે આપણી પાસે એ બિલનું હજુ 22 લાખનું જ પેમેન્ટ કરવામાં આવે છે. બીજા બિલ અમે વેરીફાઈ કરી. સામાન્ય રીતે આપણે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છે ને, તમને બહુ માહિતી સારી આપું કે આપણી પાસે બિલ્ડિંગ તો જે ડિમોલેશન કરવાનું તો આપણી પાસે વ્યવસ્થા નહોતી. ત્યાર પછી આપણને આ બિલ્ડિંગ માટે આપણે સરકારમાં દરખાસ્ત કરી અને માથાકૂટ કરી અને આપણને એક વખત આ પડી, પછી પાછું લીગલી આપણને આપ્યું નહીં, સાફ સફાઈ કરીને આપણે મૂકી જવું પડ્યું. ત્યાર પછી પાછો લાંબા સમય પછી આપણને એને મંજૂરી આપી કે આ બિલ્ડિંગ તમને વાપરવામાં આવે. એટલે 2 વખત તો સાફ સફાઈ જે કરવી પડી હતી. જર્જરિત જ હતું બિલ્ડિંગ. લાંબો સમય એમ તો બહુ લાંબો સમય પડતર નહોતું, પણ ખરેખર જર્જરિત બિલ્ડિંગ હતું. ખર્ચો થયો જ છે, ખર્ચો નથી થયો એવું નથી. તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરીએ તો એનું ખોટું નથી. વિરોધ પક્ષે એનું કામ કરવું જોઈએ. પત્રકારિત્વ છે એને ટ્રસ્ટ કરવું જોઈએ. તટસ્થ રીતે જે તમારે હોય તો ખોટું હોય તો ખોટું તમારે સાબિત કરીને બજારમાં લઈ આવવું જોઈએ. ના નથી. જો એક વસ્તુ સાંભળો, બિલ અમે 22 લાખ રૂપિયા ચૂકવા છે. અમે 22 લાખ રૂપિયા જે ચૂકવા છે ને, જે 84 લાખમાંથી 67 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને ચૂકવવા પત્રો, એમાંથી 22 લાખ રૂપિયા જે અમે ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લો કે સ્વભંડોળની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને 2 કરોડ, કોઈને 50 લાખ, કોઈને 40 લાખ આપતા હોય, મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય, એમાંથી એને 22 લાખ રૂપિયા વધતા થાય ચૂકવા છે. બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે. બાકીના 67 લાખ રૂપિયા સરકારમાં તમે માગ્યા છે સ્થળાંતરના. જો અમને આપે તો ભલે, નહીં આપે તો અમારે સ્વભંડોળમાંથી જ ચૂકવવા પડશે અને બીજા પૈસા ચૂકવા નથી. અમારા જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે હજી અમે તપાસ એ કરાવવાના છીએ કે આ ખરેખર ખર્ચો સાચો થયો છે, ખોટો થયો છે, એને તટસ્થ રીતે અમે તપાસ કરાવવાના. મેન્ટેનન્સ હોય, મેન્ટેનન્સ કામમાં વધારે ભાવ માંગવાના જ છે. એટલે વધારે એટલે એને અમે જાતે વધારે ન દેતા હોય, અધિકારીને કોઈ એવો પાવર નથી, પણ જે બજારમાં અમે ભાવ માંગતા હોય, ઘણી વાર અમારા 3 જાતના ભાવ હોય. એક રેટ માંગતા હોય છે કે 12 મહિના સુધી અમારે બધી વસ્તુની જ્યાં જરૂરી પડે
લેબર કામ અને મટીરિયલનો ભાવ એક ઈ હોય છે. પછી બીજું જે અમારે કામ સ્થળાંતર કરવું હોય તો અમે એના રેટ માંગીએ કે ભાઈ અહીંથી વાહન લઈ અને અમારે ટેબલ ખુરશી કે જે વસ્તુ માલ સામાન છે ઉઠાવીને કાર્ટિંગ કરવું, એના એને લેબરનો ભાવ આપે કે ભાઈ લેબર છે કે ભાઈ 400 રૂપિયા ભાવ 500 રૂપિયા. આખું ક્લિયર જ છે ભાઈ, આખું કમ્પ્લીટ. એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં, પછી સાફ સફાઈમાં, પછી પેવર બ્લોકમાં, આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણા. સાફ સફાઈ હજી વધુ જોઈએ, કઈ નથી કેમકે જોવા જઈએ તો આખી જિલ્લા પંચાયત જે હોવી જોઈએ એ પ્રમાણેની જિલ્લા પંચાયતની વ્યવસ્થા અરજદારોને પણ નથી મળતી. અરજદારોમાં પણ એવા વધી એક વાત આ કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું? આ કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું? એજન્સી કોને ડિક્લેર કરો. એક જ મિનિટ બીજી કાર્યપાલ એન્જિનિયરને પૂછો. એસી ફિટિંગ નો ખર્ચ કેટલો થયો? ટોટલી આપશે હમણાં. ભાઈ તમે પ્રમુખ છો, એસી ફિટિંગ નો ખર્ચ કેટલો થયો? એસી ફિટિંગ નો ખર્ચ કેટલો થયો? પ્રમુખ તમે છો, કાર્યપાલક ઈટે પ્રમુખ નથી. મેડમ બાથરૂમ સાફ કરવાના હોલના બીજા તમે 22 લાખ. છે જ સાહેબ, અધિકારીઓ છે જ. એને અધિકારીઓ તો એનું કામ કરશે. અમે વાત પ્રમુખ જે બિલકુલ પાસ કરતું હોય છે કામ કરાવતો હોય ને એની કામ માહિતી હોય એને જ માહિતી આપે. જિલ્લા પંચાયતમાં ટોટલ 84 લાખ પ્લમ્બિંગ કામ, વોટરપ્રૂફ, પછી એસી, પછી સોલાર પેનલ, પેવર બ્લોક અને સાફ સફાઈ રિપેરિંગ, આ બધાના ખર્ચમાં 84 લાખ.